પેપર 9 યુનિટ 1 એનો પાર્ટ 1 છે ફર્મેન્ટેશન એટલે કે આથવણ ઉદ્યોગ એટલે કે ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રી. તો આ ટોપિકની અંદર આપણે આથવણ ઉદ્યોગ વિશે જોવાના છીએ. એમાં ફર્સ્ટ આપણે જોઈશું પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન. ત્યારબાદ સેકન્ડ ટોપિકમાં આપણે જોઈશું આથવણ માટે અનુકૂળ પરિસ્થિતિઓ એટલે કે ફેવરેબલ કન્ડિશન ફોર ફર્મેન્ટેશન. ત્યારબાદ આપણે મોલાસીસમાંથી ઇથાઇલ આલ્કોહોલ કેવી રીતે મેળવવામાં આવે છે એની ઉત્પાદન વિધિ જોઈશું. મોલાસીસ એટલે કે જ્યારે શેરડીના રસમાંથી ખાંડ મેળવી લેવામાં આવે છે ત્યારબાદ ઘેરા બદામી રંગનું જે દ્રાવણ બચે છે એને મોલાસીસ કહેવાય છે. એ જ પ્રમાણે મોલાસીસમાંથી સાઇટ્રિક એસિડનું ઉત્પાદન કેવી રીતે થાય છે એ જોઈશું. નેક્સ્ટ ટોપિકમાં જોઈશું મોલાસીસમાંથી એસિટોન અને બ્યુટેનોલનું ઉત્પાદન, અને છેલ્લે આપણે જોઈશું પેનિસિલિન જીનનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે. હવે આપણે ફર્મેન્ટેશન વિશે થોડું જાણી લઈએ. ફર્મેન્ટેશન એટલે કે આથવણનો આપણે રોજિંદા જીવનમાં અનુભવ કરીએ છીએ. દૂધ ખાટું થઈ જતું હોય કે દૂધમાંથી દહીં બનતું હોય, માંસનું સડવું અથવા શેરડીના રસમાંથી દારૂ એટલે કે ઇથેનોલનું બનવું, આ બધા જે ઉદાહરણો છે એ ફર્મેન્ટેશન એટલે કે આથવણના છે. તો ફર્મેન્ટેશન દરમિયાન જટિલ કાર્બનિક સંયોજનોનું નાના નાના અણુમાં ધીમું વિઘટન થાય છે. એ બધા આથવણના ઉદાહરણો છે એટલે કે ફર્મેન્ટેશનના ઉદાહરણો છે. આ જે આથવણની વિધિ એટલે કે ફર્મેન્ટેશનની જે ક્રિયા છે એ ઘણા જૂના સમયથી માનવી એનો ઉપયોગ કરતો આવેલો હતો. તેમ છતાં તેનો વૈજ્ઞાનિક ખ્યાલ કોણે આપ્યો હતો? લૂઈ પાસ્ચરે આપ્યો હતો. જે સજીવ પદાર્થો એટલે કે સજીવ દ્વારા ઉત્પન્ન થતા જે પદાર્થો છે અથવા તો લિવિંગ ઓર્ગેનિઝમ વડે આ ક્રિયા સાધી શકાય તેને ફર્મેન્ટ્સ કહેવામાં આવે છે. એટલે કે ફર્મેન્ટેશન માટે જે સજીવ પદાર્થો એટલે કે સજીવ દ્વારા ઉત્પન્ન થતા પદાર્થોનો ઉપયોગ થાય એને ફર્મેન્ટ્સ કહેવામાં આવે છે. જેઓ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી રહે છે. તો આજે તો યીસ્ટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. તો યીસ્ટ જેવા સેન્દ્રિય સજીવ પદાર્થમાં ઉપસ્થિત ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ કે જે શેના બનેલા હોય છે? નાઇટ્રોજન યુક્ત હોય છે અને નિર્જીવ પદાર્થ હોય છે અને કેવા છે? જટિલ હોય છે. એટલે કે આ જે એન્ઝાઇમ હોય છે, ઉત્સેચક હોય છે, કેવા હોય છે? જટિલ હોય છે, નાઇટ્રોજન યુક્ત હોય છે અને એન્ઝાઇમ તો નિર્જીવ પદાર્થ એટલે કે મોલેક્યુલ હોય છે. તો એન્ઝાઇમની અસરથી ફર્મેન્ટેશનની ક્રિયા કરવામાં આવે છે. તો આ જે ક્રિયા છે ફર્મેન્ટેશન એટલે કે આથવણ એ ઉષ્માક્ષેપક હોય છે. એટલે કે આ જે ક્રિયા થતી હોય દરમિયાન એનર્જી રિલીઝ થાય છે, ઉર્જા મુક્ત થાય છે અને તે દરમિયાન CO2 અથવા તો મિથેન જેવા વાયુઓ મુક્ત થતા હોય છે. આમ ફર્મેન્ટેશન એટલે એક એવી ક્રિયા કે જે દરમિયાન એવા સજીવ પદાર્થો આપણે શબ્દો નહીં વાપરી શકીએ અહીંયા, તો એવા સજીવ કે જેમનામાંથી યોગ્ય ઉત્સેચકો એન્ઝાઇમ સ્ત્રાવતા હોય. તો એન્ઝાઇમના સજીવ પદાર્થો કહેવાય છે, પણ જે સજીવમાંથી ઉત્પન્ન થતા હોય તો એ સજીવને સજીવ પદાર્થો આપણે ના કહી શકીએ. માટે આ એવી ક્રિયા છે કે જે દરમિયાન એવા સજીવ કે જેમનામાંથી યોગ્ય ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ સ્ત્રાવતા હોય તો એ એન્ઝાઇમની અસરથી જટિલ એટલે કે કોમ્પ્લેક્સ કાર્બનિક સંયોજનોનું નાના નાના અણુમાં ધીમું વિઘટન થાય છે. એટલે કે જટિલ મોલેક્યુલ હોય, જટિલ અણુ હોય તો એ અણુનું એન્ઝાઇમ નાના નાના અણુમાં વિઘટન કરી નાખે અને આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે ફર્મેન્ટેશન અથવા તો આથવણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કેટલાક સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ માં ઉપસ્થિત ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ્સ જેવા નાઇટ્રોજન યુક્ત નિર્જીવ પદાર્થો. હવે આ જે એન્ઝાઇમ હોય છે કેવા હોય છે? નાઇટ્રોજન યુક્ત હોય છે, નિર્જીવ પદાર્થો હોય છે. તો આ એન્ઝાઇમની અસર વડે જટિલ કાર્બનિક સંયોજનોનું નાના નાના અણુમાં વિઘટન થવાની ક્રિયાને પણ ફર્મેન્ટેશન કહે છે. એટલે ફર્મેન્ટેશનની બે વ્યાખ્યા છે, તમને જે યોગ્ય લાગે તમે યાદ રાખી શકો. હવે આપણે ફર્મેન્ટેશન માટે અનુકૂળ પરિસ્થિતિઓ વિશે જોઈશું એટલે કે કન્ડિશન્સ ફેવરેબલ ફોર ફર્મેન્ટેશન. તો ફર્મેન્ટેશનની ક્રિયા પર અસર કરતા કેટલાક અગત્યના પરિબળો આ મુજબ છે. એમાં ફર્સ્ટ છે તાપમાન એટલે કે ટેમ્પરેચર. તો હવે ઊંચા તાપમાને ઉત્સેચકો નાશ પામે છે એટલે કે એન્ઝાઇમ જે હોય છે એ ઊંચા તાપમાને નાશ પામે છે. લગભગ 80 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને મોટાભાગના ઉત્સેચકો નિષ્ક્રિય બને છે. કારણ કે જે એન્ઝાઇમ હોય છે, ઉત્સેચક હોય છે,
એ એમિનો એસિડના બનેલા એટલે કે પ્રોટીન જ હોય છે. અને તમે જાણો છો કે પ્રોટીન હાયર ટેમ્પરેચરે ડિનેચર થાય છે, એનું ડિનેચરેશન થઈ જાય છે, એટલે કે એની જે એક્ટિવિટી છે એ બંધ થઈ જાય છે. તો આમ ઊંચા તાપમાને એટલે કે લગભગ 80 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને મોટાભાગના ઉત્સેચકો નિષ્ક્રિય બને છે, કારણ કે એમનું ડિનેચરેશન થઈ જાય છે. તો બીજી તરફ ખૂબ નીચા તાપમાને એટલે કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં નીચા તાપમાને ફર્મેન્ટેશનની ક્રિયા ખૂબ ધીમી થાય છે. એટલે તાપમાન ઘણું ઊંચું પણ નહીં અને ઘણું નીચું પણ નહીં હોવું જોઈએ. સામાન્ય રીતે ફર્મેન્ટેશનની ક્રિયા માટે અનુકૂળ તાપમાન 30 ડિગ્રીથી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો તમે દૂધની અંદર થોડું દહીં નાખી અને તમે ફ્રીજમાં મૂકી દો તો દહીં બનશે નહીં, કારણ કે ફ્રીજમાં ટેમ્પરેચર ઘણું ઓછું હોય છે, તેથી ફર્મેન્ટેશનની ક્રિયા થતી નથી. સેકન્ડ જે છે અન્ય પદાર્થોની હાજરી, પ્રેઝન્સ ઓફ અધર સબસ્ટન્સીસ. તો ફર્મેન્ટેશન માટે જરૂરી ફર્મેન્ટ્સ એટલે કે અહીં એક્ઝામ્પલ તરીકે આપણે યીસ્ટનું લીધું છે. તો યીસ્ટ જીવંત વસ્તુ છે, માટે એને આહાર માટે યોગ્ય પોષક તત્વો આપણે પૂરા પાડવા પડે. તો ફર્મેન્ટ્સ એટલે કે યીસ્ટના આહાર તરીકે કેટલાક પોષક દ્રવ્યો, સામાન્ય રીતે નાઇટ્રોજનયુક્ત અકાર્બનિક ક્ષાર કે દ્રાવણો ઉમેરવામાં આવે છે. એટલે કે ફર્મેન્ટેશનની જે પ્રક્રિયા છે એને ઝડપી બનાવવી હોય તો તમારે એમના આહાર તરીકે કેટલાક પોષક દ્રવ્યો ઉમેરો, તો એ જે ફર્મેન્ટેશનની પ્રક્રિયા છે એ ઝડપી બને, કારણ કે એમના આહાર માટે નાઇટ્રોજનયુક્ત અકાર્બનિક ક્ષારો એમને જરૂરી છે. જો તમે એ એડ કરો તો એમની જે મલ્ટિપ્લિકેશન છે એ વધી જશે અને એ રીતે ફર્મેન્ટેશનની ક્રિયા ઝડપી બનશે. ત્રીજો પોઈન્ટ છે પ્રિઝર્વેટિવ એટલે કે પરિરક્ષક પદાર્થોની ગેરહાજરી, એબ્સન્સ ઓફ પ્રિઝર્વેટિવ્સ. તો પ્રિઝર્વેટિવ તરીકે બોરિક એસિડ, કેટલાક મર્ક્યુરિક ક્ષારો અથવા તો સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાયસલ્ફાઇડ વગેરે પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે. તો આ જે પ્રિઝર્વેટિવ છે એનું કામ શું હોય છે કે એ બેક્ટેરિયા અથવા તો કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમનો જે ગ્રોથ છે એને ઇન્હિબિટ કરે, એને રોકે છે. તો અહીં આથવણની જે ક્રિયા છે એમાં તો માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ વધવો જોઈએ તો જ ફર્મેન્ટેશન થશે, તો જ આથવણ થશે. તો જો તમે પ્રિઝર્વેટિવ કોઈ પણ નાખ્યું હશે તો જે પણ ફર્મેન્ટેશન કરવા માટે જે બેક્ટેરિયા અથવા તો યીસ્ટ હશે તો એમનો જે ગ્રોથ છે, મલ્ટિપ્લિકેશન છે એ અટકી જશે અને એને કારણે જે આથવણની ક્રિયા છે એ પણ અટકી જશે. તો એ શું કરે છે, ફર્મેન્ટેશનની ક્રિયાને અટકાવે છે અથવા તો એક ધીમી પાડે છે. જો એકદમ અલ્પ માત્રા હશે તો એ ફર્મેન્ટેશનની ક્રિયા ધીમી પડશે, અથવા તો વધારે માત્રા હશે તો એ ક્રિયાને અટકાવી દેશે. તો એટલા માટે આવા પદાર્થો ઉમેરવા જોઈએ નહીં. ચોથું છે સાંદ્રતા અથવા તો સાંદ્રણ એટલે કે કોન્સન્ટ્રેશન. જો દ્રાવણ વધુ પડતું સાંદ્ર હોય તો ઉત્સેચકોની ક્રિયાશીલતા ઘટે છે અને તેઓ નિષ્ક્રિય બને છે. માટે ફર્મેન્ટેશન માટે વપરાતું જે દ્રાવણ હોય છે એની સાંદ્રતા યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ, અને એ કેટલી હોવી જોઈએ કે ફર્મેન્ટેશન માટે અનુકૂળ હોય એટલી જ, બહુ ઓછી પણ નહીં, બહુ વધારે પણ નહીં. આમ ફર્મેન્ટેશન એક એવો ઉદ્યોગ છે કે જ્યાં સૂક્ષ્મ જીવાણુ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ, એક્ઝામ્પલ તરીકે બેક્ટેરિયા, યીસ્ટ, આ બે તો તમને ખ્યાલ છે. મોલ્ડ એટલે કે એક જાતની જે ફંગસ હોય છે એને મોલ્ડ કહેવાય છે. ફંગસ એટલે કે ફૂગનો એક પ્રકાર છે. તો એમના ઉપયોગ વડે તાપમાન, પીએચ અને દબાણ જેવી પ્રમાણમાં સાદી પરિસ્થિતિ હેઠળ સસ્તા દ્રવ્યોનું ઉપયોગી અને કિંમતી નિપજમાં રૂપાંતર કરી શકાય એકદમ ઇઝીલી. તો એકદમ સસ્તા દ્રવ્યોનું આપણે ઉપયોગી અને કિંમતી નિપજમાં એકદમ ઇઝીલી રૂપાંતર કરી શકીએ ફર્મેન્ટેશનની ક્રિયાથી. અને એના માટે તમે ફર્મેન્ટ્સ તરીકે શેનો ઉપયોગ કરી શકો, બેક્ટેરિયા, યીસ્ટ અથવા તો મોલ્ડનો. હવે આપણે જોઈશું મોલાસીસમાંથી કેટલાક રસાયણો કેવી રીતે આપણે મેળવી શકીએ એની ઉત્પાદન વિધિ આપણે જોઈશું. કેમિકલ્સ ઓબ્ટેઇન ફ્રોમ મોલાસીસ. જે ખાંડ બનાવતી ઇન્ડસ્ટ્રી હોય છે એમાં શું કરવામાં આવે છે, શેરડીમાંથી એનો રસ મેળવાય છે. એ જે રસ હોય છે એને પહેલાં સાંદ્રતા એની વધારવામાં આવે છે. સાંદ્રતા વધાર્યા પછી એનો સ્ફટિકીકરણનો તબક્કો આવે છે, જેમાં એ જે સાંદ્ર કરેલું દ્રાવણ હોય છે એમાંથી ખાંડના સ્ફટિકો મેળવવામાં આવે છે. સ્ફટિકો મેળવી ગયા પછી જે બાકીનું દ્રાવણ રહી ગયેલું હોય છે, તો એ જે બાકીનું દ્રાવણ છે એ કેવું હોય છે, ઘેરા બદામી રંગનું, એને કહેવાય છે માતૃ દ્રાવણ કહેવાય છે. તો એ ઘેરા બદામી રંગનું જે દ્રાવણ હોય છે એને મોલાસીસ કહેવામાં આવે છે.
તો આ જે મોલાસીસ હોય છે તો મોલાસીસમાં શું રહેલું હોય છે એ પણ આપણે જોઈએ. તો સાંદ્ર કરેલા શેરડીના રસમાંથી ખાંડના સ્ફટિકોને અલગ કર્યા પછી મળતું ઘેરા બદામી રંગનું ઘટ્ટ પ્રવાહી, એટલે કે શેરડીના રસને પહેલાં સાંદ્ર કરવામાં આવે છે, એમાંથી ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે છે, એટલે કે ખાંડના સ્ફટિકો એમાંથી છૂટા પડી જાય. એટલે ખાંડ મેળવી લીધા પછી જે પ્રવાહી રહી જાય એ કેવું હશે? ઘેરા બદામી રંગનું ઘટ્ટ પ્રવાહી હશે, કે જેમાં લગભગ 30% જેટલું સુક્રોઝ, એટલે કે હજુ પણ એની અંદર ખાંડ હશે. કેટલી હશે? 30% જેટલી. તો એ જે દ્રાવણ છે એને કહેવાય છે મોલાસીસ. આ જે મોલાસીસ હોય છે એમાં 30% સુક્રોઝ હોય છે. તેથી એ મોલાસીસના ઉપયોગથી ઔદ્યોગિક ક્ષેત્રે ઇથેનોલ, સાઇટ્રિક એસિડ, લેક્ટિક એસિડ, એસિટોન, બ્યુટેનોલ વગેરે જેવા કેટલાક અગત્યના રસાયણો બનાવવામાં આવે છે.